નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા નારી ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓને માર્ગદર્શન તેમજ ડોક્ટરી સલાહ અપાઈ હતી. ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા આયોજિત નારી ઉત્કર્ષ સમારોહનું પાલનપુર નગરપાલિકા સંચાલિત પ્રહલાદન હોલ ખાતે નેહલબેન ગઢવીના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદની બહેનો તેમજ અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમને ડોક્ટર આનંદ ચૌધરી દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે મહિલાઓમાં જાગૃતિ આવે અને આ પ્રકારના કોઈ કેસ જોવા મળે તો તુરંત ફેમિલી ડોક્ટર અથવા ડોક્ટરની સલાહ લેવી, જેથી તેનું ઝડપથી નિરાકરણ આવી શકે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, વંદે માતરમ. ગુજરાત ઉત્તર પ્રાંત આયોજિત નારી ઉત્કર્ષ સમારોહ આજે પાલનપુર પશ્ચિમ શાખાના યજમાન પદે યોજાય. આ નારી ઉત્કર્ષ સમારોહમાં અમારી ઉત્તર પ્રાંતની 19 શાખાઓ છે, તેમાંથી 17 શાખાઓની બહેનોએ ભાગ લીધો. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ કાર્યસૂત્ર પર અમારી સંસ્થા કાર્ય કરી રહી છે. આ કાર્યને બહેનોને થકી એકબીજાના સંપર્કમાં રહી, એકબીજાનો સહયોગ લઈ અને કેવી રીતે આપણે કાર્ય કરી શકીએ તે માટે સમજણ આપવા માટે આપણે નેહલબેન ગઢવીને અહીંયા વક્તા તરીકે બોલાવેલા હતા. આજે આપણે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર વિશેની સમજણ આપવા માટે ડૉક્ટર આનંદભાઈને પણ બોલાવેલા હતા. અને આજે અત્રે લગભગ 350 જેટલી બહેનો અને 150 જેટલા ભાઈઓ એમ કરીને 500 જેટલી સંખ્યાનું રજીસ્ટ્રેશન હતું. અને એટલી બહેનો અમારે ઉત્તર પ્રાંતમાંથી અને પધારેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ. ઉત્તર પ્રાંત મહિલા સહભાગિતા મીનાબેન મહેશ્વરી.